તો દોસ્તો આજે આપણે વાડીએ ગયા હતા. વાડીએથી કંટોલા ઉતારીને લાવ્યા છે, તો મસ્ત ધોઈ અને સુધારીને આપણે શાક બનાવી લઈશું. તો કેટલા જણાને કંટોલાનું શાક ભાવે છે તે કોમેન્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. દોસ્તો આપણે કંટોલા હવે સારી રીતે પાણી નાખી તગારામાં, અને તગારામાં નાખ્યા તે કંટોલા એટલે સારી રીતે ધોવાઈ પણ જાય. સાફ પાણી ધોઈને હવે આપણે ડીશમાં લઈ લઈશું. જે કાંઈ દવા છાંટી હોય વાડીએ એટલે આપણે સારી રીતે ધોવા પડે. સારી રીતે હવે આપણે ધોઈ લીધા છે. તો દોસ્તો આપણે કંટોલા ધોઈ અને લઈ લીધા છે, અને હવે આપણે એનું કટિંગ કરવા બેસી ગયા છે. તો જોઈ શકો છો કટિંગ કંઈક આવી રીતનું કરવી છે. જો ગોળ ગમતું હોય કટિંગ કરવું તો ગોળ પણ કરી શકવી છીએ. તો કૂણા કંટોલા હોય તેને બિયા ચડી જાય છે, અને મોટા કંટોલા હોય તેમાંથી આપણે થોડા થોડા બિયા કાઢી લઈશું. ઝાઝા ભાગે તો કૂણાનું જ વધારે ભાવે છે, અને મોટા કંટોલાના બી ભાવતા હોય તો બિયાવાળું પણ બનાવે છે. પણ અમારા ઘરમાં તો બધાને કૂણા બી હોય તો જ રાખીએ. મોટામાંથી થોડા થોડા બી આપણે કાઢી લઈશું. બી કાઢવાથી આપણું શાક જલ્દી ચડી જાય છે. તો હવે આપણે 3 પાવડા તેલ પણ નાખી દીધું છે. હવે આપણે થોડી વાર ગરમ થવા દઈશું. આપણે આવી રીતનું કટિંગ કરી લીધું છે, અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં અડધી ચમચી રાઈ નાખશું, અડધી ચમચી વઘાણી નાખશું, અને હવે આપણે એમાં કંટોલા નાખી દઈશું. સરસ રીતે કંટોલા પણ હવે આપણે આમાં નાખી દીધા છે. તમને કોઈ પણ પસંદ હોય એવી રીતનું કટિંગ કરી શકો છો. હવે આપણે આમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મારા ઘરમાં થોડુંક વધારે ખારું ભાવે છે એટલે થોડુંક વધુ મીઠું નાખશું. હવે આપણે આને હલાવી નાખશું. આપણે 2 મિનિટ ચડવા દઈશું. તો હવે આપણે આને હલાવી નાખશું.
વચ્ચે 1-2 વાર આપણે હલાવી નાખ્યું અને હવે આપણે એમાં એક મોટી ડુંગળી પણ નાખી દઈશું સુધારીને. હવે એને પણ આપણે હલાવી નાખશું. એ ડુંગળી પણ સારી રીતે સડી જાય. તો હવે આપણે આમાં થોડીક અડધી ચમચી હળદર નાખી દઈશું. તો હવે આપણે એને સારી રીતે હલાવી નાખશું. સરસ રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે એને 2 મિનિટ ચડવા દઈશું. તો હવે આપણે આમાં લસણવાળું મરચું નાખી દઈશું. જો તીખું પસંદ હોય તો જાજુ થોડુંક નાખવાનું. અમારા ઘરમાં તીખું પણ નહીં ને મોળું પણ નહીં, મીડિયમ થોડુંક નાખી હવે આપણે એને તેલમાં તળવા દઈશું મરચું. આમાં 2 ચમચી મરચ નાખી દઈશું અને હવે સારી રીતે હલાવી નાખશું. હવે સારી રીતે હલાવી નાખશું. હવે થોડુંક આપણે એમાં પાણી પણ નાખી દઈશું. હવે સારી રીતે હલાવી નાખશું એટલે મરચું સારી રીતે ભળી જાય. હવે આપણે એને ઢાંકી દઈશું. 2 મિનિટ ચડવા દઈશું હવે આપણે એને. તો દોસ્તો, આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તેલ પણ છૂટું પડી ગયું છે. તો જોઈ શકો છો આપણું કંટોલાનું શાક. જો તમે પણ કંટોલાનું શાક ખાવાના શોખીન હોય તો દોસ્તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરી દેજો. અને તમે પણ આવું શાક ઘરે બેઠા બનાવી શકો છો.